નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હું ચિરાગ ચોવટિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। 11મા ધોરણના બેઝિક ચેપ્ટરોની જેટલી 9 ચેપ્ટરો હતા એના બેઝિક નામ સહિત તમે ઇન્ડેક્સ બનાવેલી છે। આજે આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ। તે પહેલા આપણે એક મોટિવેશન કોટ થી શરૂઆત કરીશું। તો આજનો મોટિવેશન કોટ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, ઉઠો, તાકાતવાર બનો, હિંમતવાન બનો અને સમજી લો કે તમે જ તમારા નસીબના ઘડવૈયા છો, તમારે જ તમારું નસીબ ઘડવાનું છે। તો અખાત મહેનતથી આજથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલા ચેપ્ટર નંબર 1 તરફ આપણે આગળ વધીશું, જે છે માહિતીનું એકત્રીકરણ, જેમાં પ્રશ્ન નંબર 1 એવો છે કે આંકડાશાસ્ત્ર એટલે શું। તમે નવા વિષયની શરૂઆત કરો છો તો આપણે અહીંયાથી ચાલુ કરશું કે આંકડાશાસ્ત્ર કોને કહી શકાય, આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે। તો એ આપણે આગળ વધીશું, અથવા તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જણાવો, 1 માર્ક્સ માટેનો પ્રશ્ન છે। તો આ વ્યાખ્યા ક્રાઉડર અને ક્રોસ્ટન નામના આંકડાશાસ્ત્રીએ આપેલી હતી। કોને? તો કે ક્રાઉડર અને ક્રોસ્ટને આંકડાશાસ્ત્રની વ્યાખ્યા કેવી આપી? તો કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે। બંને એ શું કીધું કે આંકડાશાસ્ત્ર એક જાતનું શું છે? વિજ્ઞાન છે, જે શું કરે તો કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે, એટલે કે આંકડાવાળી જેટલી માહિતીઓ છે અંકવાળી, એ બધી માહિતીને એકત્રીકરણ એટલે એકઠું કરે, ત્યારબાદ તેનું પૃથ્થકરણ કરે। પૃથ્થકરણ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલના ભાવમાં વધારો થાય તો પેટ્રોલના ભાવમાં કયા પરિબળો અસર કરી, એની પાછળ જે પરિબળો રહેલા છે એને પૃથ્થકરણ કહેવાય। દાખલા તરીકે આયાત નિકાસ, ઓઇલનો બેઝિક ભાવમાં વધારો થયો હોય, કર્મચારીની હડતાલ છે, આવા કેટલા બધા પરિબળો એમાં અસર કરતા હોય તો એ પૃથ્થકરણ આપણે એને કહી શકીએ। એની પાછળનો આ પૃથ્થકરણ છે। ફોર એક્ઝામ્પલ, ડુંગળીના ભાવમાં થયેલો વધારો, તો શેના કારણે એનો વધારો થયો? તો કે વેપારીએ એની સંગ્રહખોરી કરી રાખી હોય, એવું પણ બની શકે। ઉત્પાદન ઓછું થયું હોય તો આના પરિબળો એની પાછળ જે ભાગ ભજવતા હોય એને પૃથ્થકરણ કહેવાય। તો કે આંકડાશાસ્ત્ર એ શું છે? એક જાતનું વિજ્ઞાન છે, જે શું કરશે? પેલા આંકડાકીય માહિતીને પેલા ભેગી કરશે, એકત્રીકરણ કરશે, પછી એના ઉપરથી એના પૃથ્થકરણ તારણો કાઢશે અને છેવટે એનું અર્થઘટન કરશે કે આ પરિબળો એમાં ભાગ ભજવે છે। તો આવું ક્રાઉડર અને ક્રોસ્ટને આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી, જેને શું કીધું તો કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે, જે માહિતીનું એકત્રીકરણ કરી, પૃથ્થકરણ કરી અને તેનું અર્થઘટન એટલે કે એના ઉપરથી એના અલગ અલગ તારણો કાઢે છે। પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ। આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી, તેનો ઉદ્ભવ અને વિકાસની ટૂંકમાં માહિતી આપો। તેનો ઉદ્ભવ કોણે કર્યો, કોણે એના પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો, આંકડાશાસ્ત્રની શોધ કોણે કરી, એવું બધું એને જણાવવાનું કીધું છે। તો કે પહેલા વ્યાખ્યા કીધી, તો વ્યાખ્યા પ્રશ્ન નંબર 1 મુજબ અહીંયા પાછી લખવી પડશે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે લખવાની છે, હેડિંગ આપવાનું, વ્યાખ્યા ક્રાઉડર અને ક્રોસ્ટનના મતે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરી, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે। હેડિંગ આપશો, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, કેવી રીતે એનો ઉદ્ભવ થયો છે, ક્યાંથી એનો વિકાસ થયો છે તે ડિટેલ જોઈએ હવે। ઓકે, આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જર્મન વિદ્વાન ગોટફ્રીડ એકનવોર્ડે 1749 માં સ્ટેટિસ્ટિક નામના પુસ્તકમાં કર્યો હતો। સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કોણે કર્યો? તો કે 1749 માં જર્મન વિદ્વાન ગોટફ્રીડ એકનવોર્ડે કર્યો હતો। ક્યારે? કેમાં? તો કે સ્ટેટિસ્ટિક નામના એને પુસ્તક બનાવ્યું હતું, જેમાં એને ઉલ્લેખ કરેલો હતો। એના પછીનો પોઈન્ટ, ત્યારબાદ આંકડાશાસ્ત્ર, તેનો ઉલ્લેખ એટલે કે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ઇંગ્લેન્ડના જોન સિકલરે તેમના પુસ્તકમાં 1797 માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકમાં કર્યો હતો। આંકડાશાસ્ત્રનો ફરી ઉપયોગ ઉલ્લેખ કોણે કર્યો? તો કે ઇંગ્લેન્ડના જોન સિકલરે એના પુસ્તકમાં કર્યો હતો। ઈસવીસન 1797 માં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકમાં કર્યો હતો એવું માનવામાં આવે છે। તો આ બેઝિક માહિતી હતી આંકડાશાસ્ત્રની ઉદ્ભવ અને વિકાસ। તો આમાં ભારતનો પણ ફાળો રહેલો છે। તો આપણે એવું હેડિંગ લખી શકીએ, આંકડાશાસ્ત્રમાં ભારતનો ફાળો, એવું હેડિંગમાં જોઈએ, ભારતે કેટલો ફાળો આપ્યો।
તો કે આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન કે ફાળો જોઈએ તો પ્રાચીન સમયમાં મૌર્ય સામ્રાજ્ય દરમિયાન ઈસવીસન પૂર્વે 321 296 અહીંયા તમને એમ થાય સાલ કેમ ઊંધી છે આવું બની શકે ઈસવીસન પૂર્વે ખાલી ઈસવીસન હોય તો અમે લખી શકું 97 98 પણ અહીંયા પૂર્વે કીધું એટલે ઊંધું આવવું પડે એ 321 296 ના સમયમાં કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં થયેલી ખેતી વિષયક વસ્તી વિષયકના કારણોના વિશેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. જો ભારતનો પ્રદાન જોઈએ અથવા એને ફાળો જોઈએ તો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન પ્રાચીન સમયથી આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થઈ ગયો છે. ત્યારે ઈસવીસન 321 પૂર્વે 321 296 ના સમયમાં કૌટિલ્ય રચિત જે અર્થશાસ્ત્ર હતું એમાં કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં ક્યાં ક્યાં તો કે શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં થયેલી ખેતી વિષયક ઉપજો હોય, વસ્તી વિષયક હોય, અર્થશાસ્ત્રના કારણો હોય એમાં એનો ઉલ્લેખ થયેલો જોવા મળેલો હતો તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત અકબરના શાસન દરમિયાન એના શાસન દરમિયાન તો કે અકબરના શાસન દરમિયાન ઈસવીસન 9697 માં અબુલ ફઝલ રચિત આઈને અકબરી નામના પુસ્તકમાં સરકારની વહીવટી અને મુલકી સેવાઓ સંકલન માટે ઉપયોગમાં લેવાતી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત અકબરનું જે શાસન હતું એ દરમિયાન ઈસવીસન 1996-97 માં શું થયું તો કે અબુલ ફઝલ રચિત આઈને અકબરી પુસ્તક હતું જેમાં વહીવટી અને મુલકી સેવાઓની આ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં ઉલ્લેખ કરવામાં આવેલ હતો તેવું માનવામાં આવે છે. ત્યારબાદ ભારતના આધુનિક આંકડાશાસ્ત્રના પ્રસાર અને વિકાસમાં જાણીતા આંકડાશાસ્ત્રી કોણ તો કે પ્રોફેસર પીસી મહાલનોબિસનો ફાળો મહત્વનો ગણાય છે. પ્રોફેસર પીસી મહાલનોબિસ નો ફાળો મહત્વનો ગણાય છે. જેમણે શું કર્યું તો કે 1931 માં કલકત્તા ખાતે સ્થાપેલ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ ઉચ્ચ કોટીના સંશોધન માટે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવે છે. પ્રોફેસર પીસી મહાલનોબિસે શું કર્યું તો કે 1931 માં કલકત્તામાં એક યુનિવર્સિટીની સ્થાપના કરી, એક સંસ્થાની સ્થાપના કરી જે કયા નામથી ધરાવે છે તો ભારતીય આંકડાશાસ્ત્રીય સંગઠન, જે આંતરરાષ્ટ્રીય દેશ વિદેશ માટે ઉચ્ચ કોટીના આંકડાશાસ્ત્રના અભ્યાસ માટે તે ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 હતો જે તમારે ફેરબુકમાં લખવાનો છે. જે મેં અંડરલાઈન કરી છે તે તમે જુદી પેનથી પણ લખી શકો છો. રેડ પેન સિવાય કોઈ પણ પેનનો ઉપયોગ કરીને તમે ફેરબુકમાં ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે 18મી અને 19મી સદીમાં ભારતમાં શું ફાળો આપ્યો હતો આંકડાશાસ્ત્રમાં, કેવા ચેન્જીસો થયા હતા તેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.